નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ વાણી વોઇસ સ્ટુડિયોમાં। આજની કહાની ખૂબ જ હૃદયસ્પર્શી અને લાગણીશીલ છે। તે માત્ર એક દંપતીની સંઘર્ષ યાત્રા જ નહીં, પણ માનવતા, પ્રેમ, સહનશક્તિ અને વિશ્વાસની ગાથા પણ છે। તરલાબેનના સમર્પણ અને સંસ્કાર, પતિ માટેનું બલિદાન અને જીવનની હકીકતને સ્વીકારવાની તેમની શક્તિ ખરેખર પ્રેરણાદાયક છે। તેમનું પોતાના પતિ માટેનું નિષ્ઠાપૂર્ણ પ્રેમ અને ભગવાન પરનો અડગ વિશ્વાસ જીવનની અનેક મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ આપે છે। આજના સમયમાં જ્યારે સંબંધો અનેકવાર નાની નાની બાબતો પર તૂટી જાય છે, ત્યારે આ કહાની એ સંદેશ આપે છે કે સત્ય, પ્રેમ અને પરસ્પર વિશ્વાસ સાથે દરેક સંજોગનો સામનો કરી શકાય। આજના દુઃખદ સંજોગો કેવા પણ હોય, પણ ધીરજ અને શ્રદ્ધાથી દરેક મુશ્કેલીને પાર કરી શકાય છે। આ વાત તરલાબેનના જીવનથી પ્રેરણારૂપ બની ગઈ। તે માત્ર એક સ્ત્રીના સંઘર્ષની નહીં, પરંતુ પ્રેમ, બલિદાન અને માનવતાના ઊંચા આદર્શોની ગાથા છે। તરલાબેનની સહનશીલતા અને પતિ પ્રેમ તેમજ તેમના સ્વમાની સ્વભાવની પ્રશંસા કરવી જોઈએ। મિત્રો, આજની આ કહાની તમારા હૃદયને સ્પર્શી જશે અને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે। આ એક સત્ય ઘટના પર આધારિત છે। તરલાબહેન અને તરુણભાઈ એકલા રહેતા હતા। તરલા ઝટ કહી, ખાવાનું આપને બહુ ભૂખ લાગી છે, એમ તરુણભાઈ બોલ્યા। તરલાબેન રસોડામાં જતા અને પતિનો સાદ સાંભળીને તેની આંખમાં જળજળિયા આવી ગયા। કેટલા ખરાબ દિવસો આવી ગયા, હે ઈશ્વર, કોઈક રસ્તો સુજાડને। પછી બધા જ વિચારો અને મગજમાંથી ખંખેરી ઝટ લઈને ઊભા થયા અને ઘરમાં જે 4-5 ડબ્બા ડુબલી પડ્યા હતા તે ખોલીને જોયું કે કંઈક મળી જાય તો પતિના પેટની આગ તો ઓલવાય। ત્યાં જ તેની નજર પાણિયારા પર પડેલા 5ના સિક્કા પર ગઈ અને તેની આંખમાં ચમક આવી ગઈ। ઝટ 5 રૂપિયાનો સિક્કો અને થેલી લઈને દરવાજાની બહાર નીકળ્યા તો જાણે એ રીતે કે તેના હાથમાં 100ની નોટ આવી ગઈ હોય અને કોણ જાણે કેટલું લઈ આવશે। પણ તરત જ વિચાર આવ્યો કે 5 રૂપિયામાં તો શું આવશે આટલી મોંઘવારીમાં, અને વળી પાછી નિરાશા ચહેરા પર વર્તાવવા લાગી। એટલી વારમાં જ એક બીજો વિચાર તેના મગજમાં આવ્યો અને તે પાછા પગે ઘરમાં આવ્યા ને ભગવાનના ગોખલામાં પડેલી પિત્તળની દેવી લીધી અને મંદિરના દેવ સામે જોયું અને થેલીમાં ધીરેકથી મૂકી દીધી। આવ્યા હતા એની કરતા વધારે દ્વારથી બહાર નીકળી ગયા। તરુણભાઈ તો તેને જોતા જ રહ્યા। મોહલ્લાને નાકે જ એક વાસણવાળો હતો, તેનું નામ મોહનભાઈ હતું। ત્યાં પહોંચતા જ તરલાબેન બોલ્યા, લો મોહનભાઈ, આ લઈ અને જેટલા રૂપિયા આવતા હોય તેટલા આપો। મોહનભાઈ બોલ્યા। તરલાબેન ધીરે ધીરે કરતા ઘરની બધી જ સામગ્રી કાઢી નાખી। આમ કેટલા દિવસ ચાલશે? અને હવે તો આ ભગવાનની દેવી પણ એક નિશ્વાસ નાખી। તરલાબેન બોલ્યા, ભાઈ, એણે જ આ દિવસો દેખાડ્યા છે, તો હવે મારે શું કરવાનું? ભગવાન આગળ દીવો પ્રગટાવવા કરતા મારા પતિના પેટમાં કંઈક નાખવું તે મને વધારે યોગ્ય લાગે છે। અને સ્ત્રી તો હંમેશા માણસાઈના દીવા પ્રગટાવતી હોય છે, મંદિર આગળ પ્રગટાવે એ તો એક પ્રતીક છે। મોહનભાઈએ દેવી ધારીને જોઈ અને પછી કહ્યું કે બેન, આ તો બહુ એન્ટિક પીસ છે, રાજા મહારાજાઓના વખતની મોહર પણ મારેલી છે। આના તો ખૂબ રૂપિયા આવશે, મારે પણ તપાસ કરવી પડશે। તમે એમ કરો, હમણાં 1000 કે 2000 રૂપિયા લઈ જાઓ। મોહનભાઈ તરલાબેનને પોતાની બેન માનતા, એટલે દરેક વખતે થોડા રૂપિયા કિંમત કરતા વધુ જ આપતા અને થોડો અંદેશો તો એ વાતનો તરલાબેનને પણ હતો, એટલે બોલ્યા, શું વાત કરો છો મોહનભાઈ? આવડી દેવીના કંઈ 2000 રૂપિયા થોડા હોય? પણ મોહનભાઈએ કહ્યું કે સાચું કહું છું બેન, અને એમ કરી 1000 રૂપિયા તરલાબેનના હાથમાં પકડાવી દીધા। તરલાબેન તો રાજી થઈ ગયા। તેમણે મોહનભાઈ પાસેથી રૂપિયા લીધા અને ઘણા દિવસે 1000 રૂપિયા જોયાનો આનંદ તેના મોઢા પર દેખાતો હતો। તેનાથી 100ની નોટ હાથમાં રાખી, બાકીના સાચવીને નાનકડા પર્સમાં રાખી દીધા અને મનોમન વિચારવા લાગ્યા કે ચાલો 10 દિવસની શાંતિ ગમે તેમ કરીને 100 રૂપિયામાં ચલાવવાનું છે। પછી આવતા મહિને તો એમને દવાખાને દેખાડવું પણ પડશે। મનોમન સંવાદ કરી અને તે કરિયાણાવાળાની દુકાને પહોંચ્યા। થોડું ઘણું સીધું લીધું અને 10 રૂપિયામાંથી 2 સમોસા લીધા। એ રસોઈ બને ત્યાં સુધીમાં ભૂખ્યા પતિના પેટમાં થોડુંક પડે અને તે શાંત થાય। તરલાબેન ઘરમાં આવ્યા અને રસોડામાં જઈ એક ખાડાવાળી પ્લેટમાં 2 સમોસા રાખી તાત્કાલિક પતિ પાસે જઈ અને તેને આપી બોલ્યા,
હવે આ થોડું ખાઈ લ્યો, ત્યાં હું ઝટ રસોઈ બનાવી લઉં. તરુણભાઈ ઘરની સ્થિતિ જાણતા ન હતા. એવું ન હતું, પણ તેને ભૂખ લાગે ત્યારે તે કોઈના કંટ્રોલમાં ના રહે અને જે આવે તે બોલે અને જેમ આવે તેમ કરે. પણ પેટમાં સમોસા પડતા જ તે શાંત થયા અને બોલવા લાગ્યા, તરલા, આ બધી સ્થિતિ માટે હું જ જવાબદાર છું. તું એક ઝેરની પડીકી લાવી અને મને આપી દે ને, એટલે તું પણ છૂટી અને હું આવું જીવન જીવવામાંથી પણ છૂટો. તરલાબેન રસોડામાંથી બહાર આવ્યા અને પતિના મોઢા પર હાથ રાખતા બોલ્યા, ખબરદાર, જો આવું બોલ્યા છો તો તમે છો તો હું છું, એટલું યાદ રાખજો. અને માણસ માત્ર ભૂલને પાત્ર, સંજોગો કંઈ એકસરખા રહેવાના નથી. આજે હું આવું છે તો કાલે કંઈક જુદું. બસ થોડીક હિંમત અને ધીરજની જરૂર છે. સમજ્યા? થોડા દિવસો છે, પછી તો બધું સરખું થઈ જશે. મને મારા ઠાકોરજી પર પૂર્ણ ભરોસો છે. અને હવે થોડી વાર શાંતિથી બેસો. એવું હોય તો એકાદ વાર હનુમાન ચાલીસાના પાઠ કરો, ભજન ગાઓ, જે કંઈ ગમે તેવું કરો તે કરો, પણ મને રસોઈ બનાવવા દો, નહીં તો પાછા ભૂખ્યા થઈ જશો અને ભૂખ ભૂખ કરવા લાગશો. એમ મીઠો ઠપકો કરી અને રસોડામાં ગયા. રસોડામાં જઈ પ્રાઇમસ પેટાવ્યો, દાળ ચોખા ધોઈ અને ખીચડીનું આંધણ મૂકી. પ્રાઇમસ પર ખીચડી ચડાવવા મૂકી. ખીચડી થાય ત્યાં સુધીમાં થોડું શાક સુધાર્યું અને પછી શાક પણ વધારી લીધું. પછી ભગવાનના ગોખલામાં દીવો કરવા ગયા. જોયું તો દીવી વેચાઈ ગઈ હતી. તે ઝટ રસોડામાં ગયા અને એક તૂટેલી ચમચી લઈ આવ્યા અને તેમાં દીવો કર્યો અને ઠાકોરજીના ચરણોમાં મૂકી બોલ્યા, હે મારા વાલા, તું કર એ બધું સાચું. એ જય દ્વારકેશ. એટલે બહારથી તરુણભાઈ પણ જય દ્વારકેશ એમ બોલ્યા અને રસોડામાં જઈને જોયું તો ચાક પડી ગયું હતું અને બંને વસ્તુ તૈયાર થઈ ગઈ. એટલે રસોડામાંથી જ સાદ પડ્યો, એ જમી લેવું છે ને? હવે તરુણભાઈએ હા પાડી. એટલે તરલાબેન ખોબાયેલી થાળી અને વાટકા લઈ બહાર બેઠકના રૂમમાં જ આવી ગયા અને બંને જણાએ જમી લીધું. તરલાબહેન જમ્યા પછી દવા લઈ આવ્યા અને તરુણાભાઈને પાણીનો ગ્લાસ અને દવા આપી. બોલ્યા કે આ અત્યારની દવા લઈ લો, પછી હું અંદર જઈ અને રસોડું આટોપી લઉં. તરલાબેન રસોડામાં ગયા અને જે થોડા ઘણા ઠામ હતા તે ઘસતા ઘસતા થોડો પાછો અતીત યાદ આવ્યો અને વધુ નિરાશાના ભાવે ઘેરાય. તે પહેલા જ નરસિંહને યાદ કરી અને ગાવા લાગ્યા, જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો, ખરો ખરો ખોક ફોક કરવો, આપણો ચિંતવ્યો અર્થ કંઈ સરે નહીં. ઉગ્રે એક ઉદેગ ધરવો, હે ઠાકોરજી, હિંમત અને સહન શક્તિ આપજે. મને ભરોસો છે કે સૌ સારાવાના થશે, પણ ત્યાં સુધી અમારી ધીરજ વધારતો રહેજે. પછી બહાર બેઠકના રૂમમાં આવ્યા અને પતિ પત્નીને કેટલાય દિવસે આજે થોડી હસી ખુશીની વાત કરી. તરલાબેન પેલી દીવીની વાત જાણી જોઈને પતિને કરી નહીં, કારણ કે તે તેને ઉદાસ કરવા માંગતા ન હતા. તરુણભાઈને તો 24 કલાક આ લોખંડના પલંગમાં પડ્યા જ રહેવાનું હતું, કારણ કે તેની પાસે કોઈ બીજો ઉપાય જ નહોતો નહીં. એક એક્સિડન્ટમાં તેના બંને પગ કપાઈ ગયા હતા અને કોઈ કાળે પગ બચી શકે તેમ ન હતા. એટલે આ રીતે પલંગમાં જ રહેવું પડ્યું અને પછી તેઓની આ હાલત થઈ હતી. અને તરુણભાઈના મગજ પર તો એટલી ભયંકર અસર થઈ ગઈ હતી કે તે દિવસથી તે નિરાંતેથી સૂઈ પણ શકતા નહીં. તરલાબેન પલંગ પર ઓશિકા આગળ બેસી અને તેના માથામાં લગભગ કલાક સુધી હાથ ફેરવે ત્યારે માંડ થોડું સૂઈ શકતા અને તેમાંય ક્યારેક તો વચ્ચે વચ્ચે ડરીને ચીસ પાડી ઉઠતા. આજે પણ તે પતિના ઓશિકા પાસે બેઠા અને ધીરે ધીરે તેના માથામાં હાથ ફેરવતા હતા. પલંગને ટેકો દઈને બેઠા હતા. આખા દિવસના ઘરકામનો થાક અને ઉપરથી આ માનસિક થાક, એટલે એક ઝોકું હું આવી ગયું. ત્યાં જ તરુણભાઈએ નીંદરમાં ડરી જઈને ચીસ પાડી અને તરલાબેન સફાળા જાગી ગયા. વળી પાછા તરુણભાઈના માથામાં હાથ ફેરવવા લાગ્યા અને ના ઈચ્છવા છતાં પણ અતીતમાં સરી ગયા. તરુણ, જો આ તારી વહુ માટે નેકલેસ સેટ લઈ આવ્યો છું, એમ કહીને સસરાજીએ કેવો સરસ હીરાનો સેટ આપ્યો હતો. પહેલી મોં દિખાઈમાં અને કેટલો ભવ્ય રીતે તેનો ગ્રહ પ્રવેશ આ હવેલીમાં કરવામાં આવ્યો હતો. સાસુમાં તરુણ યુવાન થયા તે પહેલા જ ગુજરી ગયા હતા, પણ બધા જ લાડ સસરાજીએ લડાવ્યા અને કેટલીક મોટી હવેલી હતી હોય જ ને. દાદા સસરા પણ બહુ મોટા માણસ હતા, મોટા ધંધાના વેપારી હતા અને તરુણના પૂર્વજો રાજાના દીવાન રહી ચૂક્યા હતા. એટલે ગર્ભ શ્રીમંતાઈ કે ખાનદાની વારસામાં મળી હતી અને કેટલીક વસ્તુઓ એવી હતી જે રજવાડાના સમયમાં હોય
તેવી બધું જ કેટલી જતનથી રાખ્યું હતું. પણ આ અત્યારે તો કંઈ જ રહ્યું નહીં. વળી એક નિશાઓ છેલ્લા 2 વર્ષમાં તો બહુ જ સ્થિતિ ખરાબ થઈ ગઈ. હવે હવેલીમાંથી નાનો બંગલો, બંગલામાંથી ટેનામેન્ટ અને ટેનામેન્ટમાંથી ફ્લેટ, ફ્લેટમાંથી આ નાની નાની ઓરડીવાળું ઘર, અને તે પણ સાવ સ્લમ એરિયામાં. આમ આજે આ સ્થિતિ આવી રહી. તરલાબેન વિચારી રહ્યા હતા કે કોને દોષ દેવો, કિસ્મતને કે પતિને. અને આવડા મોટા શ્રીમંત ઘરની વહુને કામ માંગવું પડે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. અને કેવા કેવા સંજોગોનો શિકાર બનવું પડ્યું હોય હતું. એક તો સુંદરતા, પતિની અપંગતા, ઘરની આર્ય સ્થિતિની નબળાઈ, પણ સંસ્કારોએ તેમને ક્યાંય નીચા પડવા દીધા નહીં. અને ઘર કે હવેલી ભલે ન રહ્યા, પરંતુ આ ગરીબાઈનો પણ સામનો કર્યો, પણ ઇજ્જતને ક્યાંય ડાઘ ન લગવા દીધો. પોતાના સ્વમાન અને ઇજ્જતથી વધીને સ્ત્રી માટે કોઈ જ ઘરેણું હોતું નથી, અને તે ઘરેણું તેણે એમને જ અનામત રાખ્યું હતું. શરીર પરના ઘરેણા ભલે વેચાઈ ગયા, મોંઘા રેશમી વસ્ત્રોની જગ્યાએ સુતરાઉ સાડીએ લઈ લીધી, પણ આ તપ, ત્યાગ, બલિદાન, સમર્પણ અને ઠાકોરજીની અપિત્રમ ભક્તિનું તેજ આ સુંદરતાને દિવસે દિવસે નિખારતું હતું. તરુણભાઈ તો કેટલી વાર કહ્યું કે મને અપંગ આશ્રમમાં મૂકી અને તો લગ્ન કરી લે, અથવા તો જે પણ કાંઈ બીજો નિર્ણય તને સૂચતો હોય તે તું હવે સ્વમાની તો કહેવા કે પિયરવાળા પાસેથી પણ મદદ લેવાની ઘસીને ના પાડી દીધી કે આ અમારું પ્રારબ્ધ છે, તેમાંથી બહાર અમે જ આવીશું. પતે દેખતા ગમે તેટલી ધીરજ અને સહનશીલતા બતાવે, પણ અંતે શ્રી હૃદય હતું. પોતાની પર પડતા ઘા તે સહન કરી લે, પણ પતિને આ રીતે રેબાતા જોઈ તેનું કાળજું કંપી ઉઠતું, અને જ્યારે પણ એકાંત મળે ત્યારે રડી લેતા, અને ઠાકોરજીના મંદિર પાસે જઈ એ જ પ્રાર્થના કરતા, એ હરી હવે તો ઉગારો. પતિના માથામાં હાથ ફેરવતા ફેરવતા તરલાબેન ન ઈચ્છવા છતાં પણ અતીતમાં સરી પડે છે, અને તેને એ હવેલીના દિવસો યાદ આવી જાય છે. ઠીક તો ધંધો હતો ત્યારે, અને ગ્રહલક્ષ્મી તરીકે તે ઘરમાં પ્રવેશ્યા હતા. સસરાજી અને પતિ બંનેના પ્રિય હતા. સસરા કનુભાઈને પોતાની પુત્રવધુ પર ખૂબ જ માન હતું. તેના સંસ્કારોથી આખું ઘર અગરબત્તી અને ફૂલ જેમ મહેકતું હતું. તેનો રૂપાની ઘંટડી જેવો અવાજથી ઘર ભરાયેલું રહેતું હતું. એવું કનુભાઈ એટલે કે તરલાબેનના સસરાને લાગતું હતું. કેટલાક વખત પછી ઘરમાં એક સ્ત્રીની હાજરી આવવાથી ઘર હર્યું ફર્યું થઈ ગયું હતું. રસોડાની રંગત બદલાઈ ગઈ હતી, તો દિવસે દિવસે સાફ સફાઈ અને અન્ય રીતે પણ ઘર એટલે કે હવેલી સુઘડ થતી જતી હતી. લગભગ બધી જ રીતે વ્યવસ્થિત થતું જતું ઘર, અને કોઠાર, અન્ય કારોબારના હિસાબની જવાબદારી પણ ધીરે ધીરે કનુભાઈએ તરલાબેનના કંધે નાખી દીધી હતી. તરુણભાઈ કરતા તેમને તરલાબેન પર 5% વધારે વિશ્વાસ હતો, અને એનું એક કારણ પણ હતું કે તરુણભાઈને આમ જોતો કોઈ વ્યસન ન હતું, પણ એક સટ્ટો રમવાનું વ્યસન હતું. તે ક્યારેક ક્યારેક કનુભાઈને આ ન ગમતું કામ કરતા, અને આ કારણે કનુભાઈને લાગતું હતું કે બિઝનેસ અથવા ધંધો ખોટમાં જઈ શકે, તેથી બધા જ રૂપિયા પૈસાનો હિસાબ કિતાબ તરલાબેનના હાથમાં જ રહેતો, જેથી કરીને અંદાજ રહે કે કેટલા પૈસા કેમ આમાં વપરાયા. થોડા જ દિવસોમાં તરલાબેનના ઘરમાં ખુશીના સમાચાર કે પોતે મા બનવાના છે આ સાંભળી અને કનુભાઈની ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું. તરુણભાઈ પણ ખૂબ જ ખુશ થયા, અને બંનેની એવી ઈચ્છા હતી કે તરલાબેન જેવી જ એક રૂપકડી ઢીંગલી આ ઘરમાં આવે અને લક્ષ્મીના પગલા પડે. પણ કુદરતનું કરવું, અને તરલાબેનને 5મા મહિને મિસકેરેજ થઈ ગયું, અને તેના મા બનવાના સ્વપ્ન પર પાણી ફરી વળ્યું. અને મિસકેરેજ પણ એ રીતે થયું કે ગર્ભાશયની કોથળીને નુકસાન થયું, અને તે ફરી ક્યારેય મા ન બની શકે તેવું ડોક્ટરોએ નિદાન કર્યું. પતિ પત્ની બંને થોડા દિવસો હતાશા અને નિરાશામાં પસાર કર્યા. પછી ધીરે ધીરે થોડા નોર્મલ થયા કે ઘણા દંપતીઓ સંતાન વગરના હોય છે, તેમ આપણે પણ આપણે આ જીવનને કબૂલ કર્યા વગર છૂટકો જ નથી, તો હસતા હસતા કરીશું એવો બંને નિર્ધાર કર્યો. અને વળી પાછો તરલાબેન ઘરના કાર્યમાં પરોવાઈ ગયા. એક દિવસ કનુભાઈએ તરલાબેનને પોતાની પાસે બોલાવ્યા અને બેસાડીને કહ્યું, તરલા દીકરી, આજે હું તને મારા જીવનની અંગત વાત કહું છું. તેનો તો કોઈ મોટો મતલબ નથી કરતી. તારા સાસુમાં એટલે કે કાંતાના સ્વર્ગવાસ પછી તરુણ બહુ નાનો હતો, અને બધાએ મને બહુ જ આગ્રહ કર્યો કે તમે બીજા લગ્ન કરી લો,
પણ મેં લગ્ન કર્યા નહીં, એટલે હું કાંતાને ખૂબ જ પ્રેમ કરતો હતો, એટલે આ મારો પોતાનો નિર્ણય હતો. પણ એક દિવસ મારો ભેટો અનાથ આશ્રમની મહિલા રેક્ટર આનંદી બહેન સાથે થયો. આનંદી બહેન એક મહિલા હતા અને તેના જીવનમાં પણ ઘણા પ્રશ્નો હતા. તે સુહાગન પણ ન હતા અને વિધવા પણ ન હતા. તે સમાજથી પીડિત સ્ત્રી હતી અને તેણે પોતાના અતીતને પોતાનું જીવન બનાવી અને અનાથ આશ્રમ સ્થાપવાનું નક્કી કર્યું કે તેના જેવી કેટલીક મહિલાઓને આ દિવસ આવતો હશે અને તેઓ આ રીતે બાળકને તરછોડતા પણ હોય તો એ બાળકો અંતે ક્યાં જાય. આથી અનાથ આશ્રમની સ્થાપના કરી અને ધીરે ધીરે કરતા તેમાં 25 બાળકો થઈ ગયા. પોતાના બાળકને સમાજને આંગળે ચીંધવાનો મોકો ન મળે તે રીતે તે ઉછેરવા લાગ્યા અને સાથે સાથે આ સેવા તો કરી જ. કાંતાની તિથિએ હું અનાથ આશ્રમમાં ડોનેશનના માટે ગયો અને મારી તેની સાથે પહેલી મુલાકાત થઈ. અમે બંને પરિસ્થિતિથી પીડાયેલા હતા એટલે મિત્રતા થતા વાર ન લાગી. પણ આનંદીથી શરત હતી કે તે માત્ર મૈત્રી જ નિભાવી શકશે. આનાથી વધુ કોઈ અપેક્ષા આ સંબંધમાં તમે રાખશો નહીં, કારણ કે હું એ નહીં પૂરી કરી શકું અને મારે પક્ષે પણ આ જ સત્ય હતું. પણ હવે જે વાત છે તે મુદ્દા છે. આનંદી એક સામાન્ય સ્ત્રી છે. હવે આ 25 થી ધીરે ધીરે તો 50 બાળકો થઈ ગયા અને તેનું લાલન પાલન ખર્ચ તો માંગે જ. એટલે મેં એવો નિર્ણય કર્યો કે આપણી આ જે જાયદાદ છે તેમાંથી 50% મિલકત અનાથ આશ્રમ માટે એક ટ્રસ્ટ નિમી અને તેમાં મૂકી દઉં. અને મેં તે નિર્ણય લીધો. બહુ બેટા, મેં સારું કર્યું કે નહીં તે મારે તમારી પાસેથી જાણવું છે, કારણ કે અંતે તો આ સંપત્તિના ખરા હકદાર તમે બંને જણા જ છો. અને તેમણે કહેલું, બાપુજી શું વાત કરો છો તમે, એવું તે કંઈ હોતું હશે અને આ મિલકત પર સૌથી પહેલો હક તમારો છે, એટલે એનો નિર્ણય તમે જે કરો તે અમારા માથા પર. અને અમે આ હવેલીને હવે ફૂલ દીપક તો મળવાનો નથી, તો પછી ભલે તે આ રીતે વપરાય અને એ સારું જ કાર્ય છે. અનાથ બાળકોના ઉછેરથી મોટું પુણ્યનું કાર્ય કયું હોઈ શકે. ઈશ્વર આપણને તે બાળકોની મદદ કરવાનો મોકો આપે છે, તે આપણે ગુમાવવો ન જોઈએ. અને કોને ખબર એ બાળકોના નસીબનું જ આપણે કમાયા હોઈએ. કનુભાઈએ તરત જ કહ્યું, વાહ વહુ બેટા, મને તમારી પાસેથી આવા જ જવાબની આશા હતી. મેં આ વાત હજી સુધી તરુણને પણ કરી નથી અને મને લાગે છે કે કદાચ કરીશ પણ નહીં, કારણ કે તેની સમજ શક્તિ તમારા જેટલી મહાન નથી. પછી તો તરલાબેન પણ તે અનાથ આશ્રમની મુલાકાતે સમયે સમયે જવા લાગ્યા અને બાળકો સાથે સમય વિતાવવો તેને પણ પસંદ પડવા લાગ્યો. ત્યારે તો તેની ઉંમર પણ એટલી હતી નહીં, એટલે રમતો રમવી, ગીતો ગાવા, વાર્તા કરવી વગેરે કરી અને બધા જ બાળકોના દિલ તેણે જીતી લીધા હતા. અનાથ આશ્રમના બાળકોએ તરલાના જીવનનો એક હિસ્સો બની ગયા અને એમાંથી જ દાંપત્ય જીવનની પહેલી તિરાડ પડી. તરુણભાઈ નાસમજ હતા અને તેમને આ બધું ગમતું નહીં. તેમાં તરલાબેને અનાથ આશ્રમના કાર્તિક નામના એક 10 વર્ષના બાળકને દત્તક લેવાનું નક્કી કર્યું. કાર્તિકના ઘરમાં આવવાથી તરલાબેનનો પૂરો સમય તેની સાથે વીતતો અને તેના લાડ અને ઉછેરમાં તે પતિને સમય આપી શકતા નહીં. તેને સાહેબની સારી નિશાળમાં ભણવા મૂકવામાં આવ્યો. તેના ટ્યુશન, સંગીત ક્લાસ વગેરે પણ શરૂ થયા. તેને સ્પોર્ટમાં પણ રસ કેળવાય તે હિસાબે બાસ્કેટબોલની રમત રમવા પણ પોતે લઈ જતા અને આ રીતે તેઓ વ્યસ્ત રહેવા લાગ્યા. આથી તરુણભાઈ થોડા ખોટા રસ્તે ચડી ગયા. ખરાબ મિત્રોની સોબતને કારણે જે ક્યાંય થતું હતું તે હવે વારંવાર થવા લાગ્યું. એટલે કે સટ્ટો રમવાનું વખત કંઈ કહીને આવતો નહીં. એમ એકવાર આવો સટ્ટો રમવાના પહેલામાં તે ખાસો હારી ગયા અને આ ધંધાનો સૌથી મોટો ફટકો હતો કે 2 શોરૂમ વેચી નાખ્યા પડ્યા અને હવે તો કનુભાઈ પણ હતા નહીં. એટલે તરલા અને તરુણભાઈના જીવનની પનોતી જાણે શરૂ થઈ. હવે કાર્તિક પણ એમનો તો મોટો થઈ રહ્યો હતો. તરલાબેનની ઈચ્છા એવી હતી કે કાર્તિક ફોરેન જઈ અને એજ્યુકેશન અને માસ્ટરની ડિગ્રી મેળવે. આથી તેમણે સંપત્તિનો અમુક ભાગ ગીરવે મૂકી અને તેને ફોરેન ભણવા માટે મોકલ્યો. કાર્તિકના ફોરેન ભણવાથી વળી પાછા તરલાબેન એકલા પડી ગયા અને તેમણે ધંધાનો હિસાબ કિતાબ હાથમાં લીધો અને તેમને ખબર પડી કે મોટાભાગની બીજી સંપત્તિ પણ ગીરવે જ મુકાઈ ગયેલી છે અને તરુણભાઈ ધંધા તરફ ધ્યાન થઈ ગયા છે. એક દિવસ પતિ પત્ની વચ્ચે આ બાબતે ઉગ્ર ચર્ચા થઈ અને તરુણભાઈ ગુસ્સામાં ઘરેથી ગાડી લઈને બહાર નીકળ્યા. તેઓની હોન્ડા સિટી હજી તો 2 કિલોમીટર દૂર જ ગઈ હતી.
ત્યાં જ મગજમાં વિચારોનું ધસામણ યુદ્ધ ચાલતું હતું અને ફૂલ ટ્રાફિકના એરિયામાં એકદમ બ્રેક લાગી ગઈ એટલે તેની કારનો એક્સિડન્ટ થયો અને ટ્રક સાથે ગાદડી અથડાતા ટાયરિંગ પર તેનો કાબુ ન રહેવાને કારણે ગાડી પલટી મારીને ટ્રકના આગળના ભાગમાં આવી જતા તે ભંગોળાઈને બહાર ફેંકાઈ ગયા અને ટ્રકના આગળના ભાગમાં જઈ પડે છે અને વ્હીલમાં જ તેના બંને પગ આવી ગયા. તરલાબેનને જાણ થતાં તે તાત્કાલિક હોસ્પિટલ પહોંચે છે અને પતિની આ હાલત માટે તો પોતાને જવાબદાર ઠેરવે છે. પછી તો તેઓની ટ્રીટમેન્ટ માટે થોડા દાગીના હતા તે વેચી નાખ્યા, પણ તોય તે હિંમત હાર્યા નહીં. પણ તેનાથી મોટો ફટકો લાગ્યો તે અસહ્ય હતો. આજે પણ એ યાદ આવતા આજે પણ તેની આંખ ભરાઈ આવી અને તેના ડુસકાના અવાજ અને આંસુ પડવાની તરુણભાઈ જાગી જાય છે અને કહે છે, તરલા, ક્યાં સુધી એને યાદ કરીશ? છોડ હવે તારી લેણા દેણી પૂરી થઈ સમજી. જા હવે ક્યાં સુધી આ રીતે રડીશ? ચાલ હવે સૂઈ જા. તરલાબેન સૂતા પણ એમ નીંદર થોડી આવી. રડતા રડતા જ તરલાબેનની આંખ ભારે થઈ ગઈ અને ત્યારે નીંદર આવી તેને ખબર જ ન પડી. બારીમાં પડદા તો હતા નહીં અને ઉગમણે જ ઘર હતું, તેથી વહેલી પ્રભાતનો ઉકળતો ઉજાસ ઘરમાં આવ્યો અને તરલાબેનની આંખ ઉઘડી ગઈ. તેમણે ઊભા થઈ અને ભગવાનના ગોખલામાં જઈને પ્રણામ કર્યા અને દીવો કર્યો. પછી પતિની આંખ પર આવતો પ્રકાશ રોકવા માટે એક કપડું બારીમાં નાખી દીધું. પછી પોતે નિત્યક્રમ મુજબ પરવારવામાં લાગી ગયા. નાહીને ઠાકોરજીની પૂજાની તૈયારી કરવી, ઘરમાં બધું વ્યવસ્થિત કર્યું, પીવાનું પાણી ભર્યું, ચા ઉકળવા મૂકી. પછી પતિને ઉઠાડવાનું નક્કી કરી આગળના રૂમમાં જતા હતા ત્યાં તેની નજર તારીખ્યા પર પડી અને આજની તારીખ જોઈ અને તેને એક આંચકો લાગ્યો. 4 ફેબ્રુઆરી વળી પાછા તે અતીતમાં ચાલ્યા ગયા. 4 ફેબ્રુઆરીના દિવસે કાર્તિકનો જન્મદિવસ હતો અને તે દિવસે જ તેઓએ કાર્તિકને દત્તક પણ લીધો હતો. આમ તો કાર્તિક આનંદીબેનનું સંતાન હતું. 20 વર્ષની ઉંમરમાં જ આનંદીબેનને તેના સંબંધીમાંથી જ કોઈકે સતાવી અને દગો દીધો હતો. આનંદી બહેનને કનુભાઈના પરિવાર પર પૂર્ણ ભરોસો હતો એટલે તેણે તરલાબેનને પોતાનું સંતાન દત્તક લેવાની અનુમતિ આપી. પણ અહીં બંને માં ખોટી સાબિત થઈ. બંનેની પરવરિશમાં કંઈક ખામી રહી ગઈ હશે કે કાર્તિક ફોરેન જઈ અને બદલાઈ ગયો, અથવા તો તે તેના મનમાં ચોર પહેલથી હતો. પણ આટલું સારું ઘર અને ફોરેન જઈને ભણવાનું કદાચ તેના અનાથા આશ્રમમાં રહેવાથી સંભવ બનવાનું ન હોય, અથવા તો આનંદી બહેન અને કનુભાઈના મૈત્રીના પવિત્ર સંબંધને તેનું બાળ માણસ સમજી શક્યું ન હોય. કારણ કે ગમે તે હોય, પણ તેણે તરુણભાઈના એક્સિડન્ટ પછી તે ફોરેનથી MBA થઈને આવી ગયો. આવ્યા બાદ પાવર ઓફ એટર્ની તેને મળી જતા આ ભલા ભોળા દંપતીની બધી સંપત્તિ પોતાને નામે કરી દીધી અને તે પણ મીઠું મીઠું બોલીને ધંધામાં નુકસાન ગયું વગેરે કહીને એક તો ઈરાદો ખરાબ અને એમાં પાછું જુવાનીનું જોશ. પૈસો હાથમાં આવતા પિતાના લક્ષણો બહાર આવવા લાગ્યા અને ખરાબ આદતોના સકંજામાં ફસાઈ ગયો. જે હાથની આંગળી પકડીને તેને હવેલીમાં લઈને આવ્યા હતા તે જ હાથોને ઘર બહાર કરતા તેને સંકોચ ન થયો. અને સંપત્તિનું તો શું, એ તો એ આવડતમાં ખોટ અને ખરાબ આદત એટલે ધીરે ધીરે પૈસો જવા લાગ્યો. એ તો તરલાબેનની દૂરદર્શિતા કામ આવી અને પોતાને નામે જે થોડા રૂપિયા હતા અને દાગીના હતા તેમાંથી આ નાનકડું એવું ઘર નસીબ થયું અને અપંગ પતિને લઈને તે અહીં આવી ગયા. બીજી બધી જગ્યાએ કામ કરવાનો ઘણા પ્રયત્નો કર્યા, પણ દરેક જગ્યાએ કોઈને કોઈ કારણથી છોડવું પડ્યું અને અંતે તેમણે અથાણા અને પાપડનો ગૃહ ઉદ્યોગ કરતી સ્ત્રીઓ સાથે કામ કરવા જવા માંડ્યું અને તેમાંથી થોડા ઘણા રૂપિયા મળતા તો થોડો ભરતકામ કે અન્ય કામ પણ ક્યારેક કરી લેતા. આમ ને આમ દવા અને થોડો ઘણો ખાવા પીવાનો જુગાડ થઈ રહેતો, પણ દરેક સંજોગો સરખા નથી હોતા એટલે ધીરે ધીરે કરતા ઘરની બધી વસ્તુઓ વેચાઈ ગઈ. આમ જુઓ તો અહીં તો ક્યાં કંઈ લઈને આવ્યા જ હતા, પણ કાર્તિક એક છોકરીના ચક્કરમાં આવી ગયા અને ઉપરાંત વ્યસન તો હતું જ એટલે જે ઘર હતું તેની લીલામી થઈ ગઈ અને તેમાંથી જે તરલાબેનની વસ્તુ હતી તે તેમને સોંપવામાં આવી હતી. એટલે ખાસ નહીં, પણ એન્ટિક વાસણ, થોડા પૂજાના ચાંદીના વાસણો અને ટીપોઈ સાગના લાકડાનો ઝૂલો અને કોતરણીવાળો પલંગ વગેરે પણ આ બધી સામાન્ય વાત હતી. મૂળ વાત તો ત્યાં હતી જ્યારે પહેલી યુવતીએ કાર્તિક પર બળાત્કારનો આક્ષેપ મૂક્યો અને કાર્તિકને પોતાની ભૂલ સમજાઈ ગઈ. કારણ કે કાર્તિક પાસે હવે ખોટી કોંડી પણ ન હોવાથી તે યુવતી તેનો પીછો ચડાવવા માંગતી હતી
અને સમાજમાં બે આબરૂ થઈ જતા અંતે કાર્તિકે આત્મહત્યા કરી લીધી. પણ આત્મહત્યા કરતા પહેલા તરલાબેનના નામે એક પત્ર લખ્યો હતો, જેમાં તેણે લખ્યું હતું કે માં, તું મારી જનેતા નથી, પણ તે મને જનેતા કરતા પણ વધુ પ્રેમ કર્યો છે. જો તારી નજરમાં હજી પણ મારું કોઈ મૂલ્ય હોય કે આ મમતાનું કોઈ મૂલ્ય હોય તો તું મારા જન્મ દિવસે મને યાદ કરી અને કોઈ પણ એક સારું કાર્ય કરજે, જેનાથી આવતે જન્મે મને તારા જેવી માના ખોળે જન્મ મળે અને તારી આ મમતાનું ઋણ હું ચૂકવી શકું, તેના સંસ્કાર પણ મને મળે. અને તે દિવસથી તરલાબેને અનાથ આશ્રમના બાળકોને નાની મોટી ભેટ આપવા જવાનું નક્કી કર્યું હતું. પણ આજે તે કાર્તિકના તેઓએ છેતરિયાનું દર્દ ન હતું, પણ આજે 4 ફેબ્રુઆરીએ તે અનાથ આશ્રમના બાળકોને ભેટમાં શું આપશે તે વાતનું દુઃખ હતું, એ વાતની ઉલઝન હતી. આ જ વિચારોમાં ગરકાવ હતા ત્યાં પતિનો અવાજ સંભળાયો, અલા, આજે તો દિવસ આટલો બધો ચડી ગયો, તે મને ઉઠાડ્યો પણ નહીં અને આ જોતે ખરી કઈ વળવાની વાસ આવે છે. કલામને યાદ આવ્યો કે તેણે આ પ્રાઇમિસ પર ચા ઉકળવા મૂકી હતી અને અહીં આખો એક ભાવ ઉકળી ગયો. કાર્તિકને યાદ આવી ગઈ કે દોડીને રસોડામાં ગયા અને ઝડપથી કપડેથી તપેલી ઉતારી લીધી અને બીજી તપેલીમાં ફરીવાર ચા ઉકાળવા મૂકી અને પતિને ધીરજ આપતા કહ્યું, કઈ નથી, એ તો હું આ કબાટમાં જોતી હતી, તેમાં ચા ભૂલાઈ જ ગઈ. તરુણભાઈ બહારથી બોલ્યા, તરલા, શું કામને જુઠ્ઠું બોલે છે? મને ખબર છે આજે 4 ફેબ્રુઆરી છે અને તને કોણ યાદ આવી ગયું છે એની મને ખબર છે. તરલાબેન ઉકળતી ચાને જોતા હતા અને પોતાના આ ઉકળતા ભાગ્યને કે તેના એકના એક દીકરાની ઈચ્છા પણ તે નહીં પૂરી કરી શકે. તેને થયું કે નક્કી ઠાકોરજી કોઈક રસ્તો દેખાડશે, એટલે તે પતિને ચા આપી અને ભગવાનના ગોખલા પાસે આવે છે અને કહે છે કે નરસિંહ, સાચું જ કહ્યું, તું ભલું થયું, ભાંગી જંજાળ. એમ મારે પણ હવે આ મમતાના ચક્કરમાંથી બહાર નીકળવું જ પડશે. તારી જ ઈચ્છા નથી કે હું આ સંબંધ નિભાવી પછી હું શું કરી શકું? ત્યાં વળી પાછી તેની નજર સિંહાસનમાં પડેલા 5 રૂપિયાના સિક્કા પર ગઈ અને વળી તેની આંખમાં ચમક આવી. 5 રૂપિયાના સિક્કાથી જ તેને મોહનભાઈ યાદ આવી ગયા અને મોહનભાઈએ કહેલું વાક્ય પણ યાદ આવ્યું કે તરલાબેન, આ દેવીની કિંમત તો બહુ જ છે. એટલે તેને થયું કે થોડા ઘણા રૂપિયા તો હજી આવશે જ અને કંઈ નહીં તો મોટી ગાંઠિયાનો જુગાડ તો થઈ જ જશે. અને બાકીનું કાર્ય પતાવી તે મોહનભાઈ પાસે જાય છે અને મોહનભાઈ વળી તેને 2000 રૂપિયા આપે છે અને કહે છે, બેન, હજી તો મેં ક્યાંય ભાવ કઢાવ્યો જ નથી, પણ આનાથી તો વધુ જ તેની કિંમત છે, તે પાકું. અને તરલાબેન મનોમન બોલે છે કે આ ભાઈ બહેનના પવિત્ર સંબંધની કિંમત આરોપીએ તો કેમ આંકી શકે? તે શું મને ખબર નથી? ભાઈ અને બહેન બંને આંખોથી જ વાત કરે છે અને 2000 રૂપિયામાંથી તે અનાથ આશ્રમના બાળકો માટે થોડો નાસ્તો અને નોટબુક, પેન્સિલ વગેરે ખરીદી લે છે. પછી પતિની પરવાનગી લઈ અને અનાથ આશ્રમમાં જઈ અને બાળકોને ભેટ ચોગાત આપે છે અને આનંદી બહેન તેને જોઈને કહે છે, તરલા, તું કઈ માટીની બની છે, મને તો એ જ સમજ પડતી નથી. જે દીકરાએ તને હવેલીમાંથી આ ઘરમાં પહોંચાડી તેની જ ઈચ્છા તું પૂરી કરી રહી છે. તરલા બહેને કહ્યું, એ અમારા મા દીકરા વચ્ચેની વાત છે અને કોને ખબર મારા ઠાકોરજીની આવી ઈચ્છા છે કે પછી પરીક્ષા લેતા હશે તે અને હું તેમાં પાસ થવા માંગુ છું. મારું હિત ઈચ્છીને જ તેને મારી સામે આ બધા કોયડાઓ રાખ્યા છે, તો તેનો ઉપાય પણ તે જ જણાવશે. હું તો ખાલી તે કોયડામાંથી પસાર થાઉં છું. હકીકતમાં તો તેની જ કસોટી છે કે આ ભગવાનને તેનો ભક્ત હેરાન પરેશાન થાય તે પસંદ હોય. અત્યારે હું જે અનુભવું છું તેનાથી 4 ગણું મારા માટે તે દુઃખ અનુભવતા હશે તેની મને 100% ખાતરી છે. અને એટલે તો આ જીવન જીવાય છે. અને માણસાઈને કે માનવતાની મૂર્તિ સમાન તરલાબેનને જોઈને આનંદીબેનનું હૃદય ગદગદ થાય છે. તરલાબેન હવે આ જિંદગીથી ધીરે ધીરે થાકતા જાય છે અને અનેક પ્રકારના વિચારો આવે છે. એક રાત્રે અચાનક ઝબકીને જાગી જવાય છે અને વિચારોમાં ખોવાઈ જાય છે અને એક વિચાર આવે છે કે મને બધું જાતે બનાવતા ભાવે છે, તો હું થોડો સામાન લઈ આવીને ઘરેથી જ ખાખરા અને પાપડ જેવી વસ્તુ બનાવીને વેચાણ ચાલુ કરું તો કેમ રહે? અને બીજા દિવસે સવારમાં થોડી આશા સાથે મોહનભાઈ પાસે જાય છે અને હજુ તો તરલાબેન કઈ બોલે તે પહેલા જ મોહનભાઈ 2000 રૂપિયા કાઢીને આપી દે છે અને તરલાબેન ખુશી અનુભવે છે અને બધી વાત તેમને જણાવે છે. મોહનભાઈ તેમના જાણીતાની કરિયાણાની
દુકાનેથી માલ અપાવે છે અને તરલાબેન ઘરેથી બનાવવાનું ચાલુ કરે છે અને પેકેટ તૈયાર કરે છે. મોહનભાઈ પણ તેમનાથી બનતી મદદ કરતા હતા. શરૂઆતમાં થોડા ઘરના ઓર્ડર અપાવે છે. જેમ જેમ લોકોને તેમની વસ્તુ ગમતી જાય છે તેમ તેમ એમના ગ્રાહક પણ વધતા જાય છે અને તરલાબેન તેમનું કામ વધારે છે. તેમની જેવી દુખિયારી બહેનોને કામ પર રાખીને એક મોટો ગૃહ ઉદ્યોગ ચલાવવા લાગે છે. તરલાબેન હારીને થાકીને પોતે હિંમત નથી હારતા અને એક સફળ સ્ત્રી બને છે અને ભાઈ સમાન મોહનભાઈનો પણ ખૂબ આભાર માને છે. વાર્તા આપણને માનવ સંજોગોની કઠોરતા અને ધીરજનો સંદેશ આપે છે. તરલાબેન અને તરુણભાઈના જીવનમાં આવેલા ઉથલપાથલ તેમની મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ અને એમની સંસ્કાર તથા માનવતાની સમૃદ્ધિ ખૂબ જ સ્પર્શી જાય છે. તો મિત્રો, તમને અમારી આજની કહાની જો પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી આવી જ નવી કહાની સાંભળવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.